તમારી જાણકારી માટે એક એવું મંદિર જે રાત દિવસ શરૂ હોય છે તે છે અખંડ રામધૂન, 24 કલાક ચાલુ હોય છે. તો ઇતિહાસ જણાવશું તમને, તો વિડીયો ફૂલ જોજો, સ્કીપ ન કરતા. આગળ ઇતિહાસ તમને જોવા માટે જરૂર જોજો. હેલો ફ્રેન્ડ્સ, અમે આજે આવી ગયા છે રામધૂનમાં. જય સિયારામ. અમે આજે આવી ગયા છીએ અખંડ રામધૂનમાં. તો આ મંદિરનો ઇતિહાસ આપણને જણાવશે. જય સિયારામ. આ મંદિર પ્રેમ ભિક્ષુક મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંદિર 29 વર્ષથી અવિરત ચાલે છે અને આજે 29 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે આ મંદિરને 30મા વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે. આ મંદિર 24 કલાક રાત ને દિવસ 24 કલાક અખંડ રામધૂન ચાલે છે. બરાબર, તો દરેકને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આપણે તિથિ કઈ તારીખે છે? તિથિ છે ચૈતર વદ પાંચમ, હનુમાન જયંતિના 5મા દિવસે. એને આજે 30મા વર્ષમાં બેસશે. આ પાટોત્સવ પૂરો થાય એટલે 30મા વર્ષમાં બેસશે. આ હનુમાન જયંતિના પવિત્ર દિવસે પૂજ્ય પાદ મોરારી બાપુ પણ અવિરત 29 વર્ષથી અવિરત આવે છે અને હજી આવતા રહે એવી અમારી આશા છે. બરાબર, ભગવાન એમની જ્યાં સુધી આયુષ્ય આપે ત્યાં સુધી આવતા રહે. અને એ 5મા દિવસે જે હોય છે અમારે જે પુણ્યતિથિ, એ પ્રેમ ભિક્ષુક મહારાજની એ 56મી પુણ્યતિથિ છે. 56 વર્ષથી આ પ્રેમ ભિક્ષુક મહારાજે મંદિરનો શ્રીરામ જયરામ જય જય રામનો નાદ ચાલુ કરી રહ્યા છે. હનુમાન જયંતિના દિવસે 29 વર્ષ પૂરા કરીને 30મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે સભર્યું આમંત્રણ છે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમને અમને આટલી સરસ જાણકારી આપી તે બદલ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો જય સિયારામ. તો આજે સરસ મજાની અમને જાણકારી આપી અને હનુમાન જયંતિ દિવસે મોરારી બાપુ અવશ્ય આવે છે. તો બધા જ ભાવિ ભક્તોને આમંત્રણ છે કે હનુમાન જયંતિના દિવસે મોરારી બાપુનું તો અવશ્ય પધારજો. શ્રી હનુમાન જયંતિના પાવન દિવસે આનંદ ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. તો આ મંગલ પાઠસવમાં ઉજવણીમાં આપ સર્વને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. અને રામ જન્મોત્સવ હોય, હનુમાન જયંતિ હોય, પછી નવું વર્ષ હોય, તો અમારી બહેનો તો બધા ગરબા અવશ્ય રમે. અમે ગરબાનો પ્રોગ્રામ રાખેલો હોય છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરી લેજો. જય સિયારામ.